આપણે નીકળી ગયા છીએ. હવે આપણે ગિરનાર ચડવા જવાનું છે તો પહેલાં અમે નાસ્તો કરવા જઈએ છીએ. જો નિકુંજને પફ ખાવો તો પફ લઈ આવીશું બધા હાટું. તો અહીં કેટલો ફૂલેલો પફ આવે છે જુનાગઢમાં. આપણે અમરેલીમાં તો હાવ પૈસા ઓછો આવે છે. પણ આ અમરેલીનો પફ જો એકદમ વડાપાવ જેવો સમોસા જેવો જુનાગઢનો એટલે તો કહું છું અમરેલીમાં ન સારો આવે પણ આ જુનાગઢનો પફ જોવો. ત્યાં બધા વાંદરા છે જો એને બતાવતા નહીં. એક તો બચ્ચું લઈને બેઠું આમ તો બારું સમજે ને બચ્ચું ખોળામાં લઈને બિસ્કીટ ખાય. એક બધા ખાવા મને ટાટા બંદર મામા સમજો. એક તો બચ્ચું લઈને સમજો ટીંગાઈ ગયું બચ્ચું બારું. માવા લાવતા હું ભૂલી ગયો ખાલી તમાકુની સુગંધ આવી ગઈ બસ. દેખો ફોન ફોન એને ખબર પડે ખાવાનું છે. ફોન નથી એમ અડે નહીં ફોન. શું ગામ ગામ કહું છું ને અમરે પપ્પા. આપણે ગિરનાર ચડવા મળ્યા છીએ અને ગિરનારના 900 પગથિયા આપણે ચડી ગયા છે. ગિરનારમાં બાંદ્રા બધું છે તો આપણે જઈ શકીએ છીએ. ગિરનાર એટલો બધો ઊંચો છે અને આપણે એટલું ચડીને ઉપર આવ્યા છીએ. જો તો ચાલો આપણે ધીમે ધીમે ચડવાનું શરૂ કરશું. કેટલું ચડી શકવી છીએ. તો આપણે 1200 પગથિયા ચડી ગયા છે અને હવે જવાનું છે આપણે એનાથી ઉપર. તો જો નિકુંજ થાકી ગયા છે એટલે ઘડી કોણ થાકી ગયું તું થાકી ગયો. ચાલો આપણે ભાઈ એક લાકડી છે અને ટેકે બધાને જવાનું છે. તો હાલો જો આપણે ગિરનારના 2500 પગથિયા ચડી ગયા છીએ અને આપણને મંદિર જોવા મળી ગયું. સજા મંદિર આવ્યા છે કેસરી કલરનું અને આમ જેવો તો બધું ભવનાથ દેખાય છે. આખું જુનાગઢ આખું એટલે ટૂંકમાં અને ઝાડબાન જંગલ વિસ્તાર આવી ગયો છે. તો આપણે જોઈએ કે અહીં આપણે ઉપર ચડવાનું છે. બધા બ્લોગ આવશે કન્ટિન્યુ બ્લોગમાં બિના બ્લોગ અમારો જોવાનું ભૂલતા નહીં. આપણે 3000 પગથિયા કમ્પ્લીટ ચડી ગયા છીએ. બધા મકાન છે બધા આગે બધા મકાન છે તો એ બધા મકાન જેવા ઝીણકા એવા દેખાય છે. અને હમણાં તમને એ બતાવવાનું છે ઉપર વાદળા અને નીચે વાદળા. અમે 5000 પગથિયા ચડશું એટલે બધું તમને દેખાડી દઈશું. અને હવે અમે ચડવાનું ચાલુ કરીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો જો આપણે જૈન મંદિરે પહોંચી ગયા છીએ અને 4,500 પગથિયા કમ્પ્લીટ કર્યા છે. આ બે આગળ હાલા જાય છે. એ હા હું નહીં જોવો. કન્ટિન્યુ 5000 પગથિયા ચડી ગયા છીએ ઓલરેડી. અને હમણાં અંબાજી આવશે ને તમને દર્શન કરાવશું. અને તમે હાલો ચડવું હોય તો હાલો. બધા આપણું આવે થાકી ગયા. લખેલું ન આવે તો આપણે શું કરવાનું? આપણે લખેલા પાઈ જવાનું. તો આવવું જોઈએ ને માતાજી. હાલો આવશે હમણાં. આપણે જઈએ મિત્રો. અંબાજી આવી ગયું છે. હા અંબાજી આવી ગયો. હવેથી અડધું છે. અંબાજી મંદિર આવી ગયું. હવે જ્યાંથી 3000 પગથિયા રહ્યા છે દાદા કહે છે તમે ચડવાના નથી. તમને દેખાડી દઉં. હાલો અંબાજી આવી ગયું. ને દર્શન કરવી. મિત્રો જો હવે આપણે ખાલી 2000 પગથિયા ચડવાનું બાકી રહ્યું છે અને ગિરનાર ચડવો છે એટલે ચડવો છે ને નિકુંજ બાલુ. અમારી ઘરે બધા ના બધા તમે નહીં ચડી શકો પણ અમે ઓલા પણ અંબાજી પૂગ્યા ને એટલે અમને એક ભાઈએ કીધું કે તમે 1000 જવાના 1000 આવવાના અંબાજી લગીને. અમે કીધું તો ચડી જ લેવાનું. 2000 પગથિયા તો હું બાકી રાખું. ગમે એટલું કષ્ટ પડે પણ આપણે ચડી જવું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. ત્યાં અમે તમને વિડીયો બતાવું. તો જો કાજલ ને બાલુ બે ચડવાનું ચાલુ કર્યું છે. હવે થોડુંક જ આવી ગયું. જો નજીક જો. હા જો
ત્યાં અંબાજીથી 1000 પગથિયા હતા, ત્યાં કાંઈ જાજા નહોતા એટલે ચડવાનું ચાલુ કરી દીધું છે. જો બે કેવું લાકડીનું ટેકે ચડે, એકને તો બધું પકડાઈ દીધું છે અને એક તો ચડે લાકડીને ટેકે. તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહી ગયો. દત્તાત્રેય આવી ગયું છે, જો લખ્યું છે આમે, તો આપણે જોવાનું છે. અને હવે ત્યાંથી થોડુંક ઉપર જઈને તો મિત્રો જો તમે એટલું હજી આપણે મંદિર ઊંચું છે, હજી લગભગ કેટલા 1000 પગથિયા તો હશે કાં નિકુંજ? 500 ન હોય એટલે 1000 જેવા દેખાય. આ ડાવડા છે ને એટલે જો હજી લગભગ અડધી કલાક થાય કા? અડધી કલાક 11 વાગે પૂગી જવું છે. બાપુને સોડા પીધી છે અને મેં આ જગ્યા યાદ કરી છે. ઠંડી સોડા બહુ નહોતી. બાલુ ને કાજલ બે સોડા પીવી હતી કે અમારે સોડા પીવી જ છે. મને 100 રૂપિયાનો ખર્ચો કરાવ્યો અત્યારે ખોટે ખોટો. તમે જોઈ શકો છો ગિરનાર અમે ચડીને ઉતરી છીએ. આપણે ગિરનાર ઉતરી ગયા છીએ. ભાડાવારે આપણે ચડી ગયા હતા અને અત્યારે આપણે ઉતરી ગયા છીએ. તો આપણે ઉતરી ગયા છીએ અને આ કાંક પક્ષી કાંક બોલે છે, જીવડા. શું જીવડા બોલે છે ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. જીવડા કયા બોલે છે? બહુ કાન પકડી દે છે. નિકુંજ થાકી ગયા છે પણ એને ફટાફટ ઉતરવું છે, પણ હું ના પાડું છું. અહીંયા જો વેલનાથ બાપુની સમાધિ તરફ જવાનો રસ્તો છે. જો અહીંયા પણ હા મામા ચોખ્ખું બતાવી. હા મને બતાવી, તમને એ જ બતાવી છે. જો સંશ્રી વેલનાથ બાપુ સમાધિ તરફ જવાનો રસ્તો. જે પણ ગિરનારમાંથી આવે તેને આ તરફ જવાનું છે. બતાવે આ તરફ છે, એ તરફ જવાનું. પણ એમને અહીંયા ક્યાં રસ્તો છે? બાપુએ અહીંયા સમાધિ લીધી હોય. હે છોકરા પાણીમાં આવ્યા ને કીધે મારે ગિરનારમાં સમાધિ લેવી છે અને આ જગ્યાએ લેવી છે અને બધું બતાવી. એટલે પગલે ચડીને એટલે સમાધિ લઈ જાય કીધું. 2000 પગથિયે લીધી જો. 2000 પગથિયે બોયલા હોય, વિચાર બોયલા હોય બાપુ. તમને એટલી બધી ખબર છે? હા, સાધન બધાને એમ જ હોય. પોગી ગયા. તમે ગિરનાર હેઠળ ઉતરી ગયા છે. તમે જોઈ શકો જ્યાં દત્ત મંદિર લખ્યું છે. તો મિત્રો આપણે જુનાગઢ ઉતરી ગયા છીએ અને વાડીએથી આપણે આપણો સામાન લઈ અને હવે જવાનું છે ગાવડકા. તો હવે આપણે નીકળી જઈએ છીએ અને અમારો બ્લોગ બાકુ આવે આમ આમ કરો ને અંદર જાય. અમારો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.